વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે આ બધા દાખલા ગણેલા હશે. કાલે આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. શ્રેણી આપી છે પહેલી તમને 1, 4, 9 પ્રશ્નાર્થ 25 અને 36. બધી જ સંખ્યાઓ જાણીતી છે. પરીક્ષામાં આવી શ્રેણી પૂછાય અને આપણે ટીક કરવામાં ભૂલ થાય તો આપણી ખૂબ મોટી ભૂલ ગણાય. 1નો વર્ગ છે, 2નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ અને 6નો વર્ગ. તો આ જગ્યાએ આવશે 4નો વર્ગ. તો 4નો વર્ગ શું થશે? 16. આ 16 આપણો જવાબ. બીજો પ્રશ્ન આપ્યો છે 1.1, 2.3, 3.5, 4.7 આવું આપણને આપેલું છે. તમે જુઓ તો 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, તો 4 પછી 5. એટલે પહેલી સંખ્યા હશે 5 પોઈન્ટ. પછી જોઈએ 1, 2 છૂટી ગયો છે 3, પછી 4 પાછો છૂટી ગયો છે 5, 5 પછી 6 છૂટી ગયેલો છે 7, પછી કઈ સંખ્યા છૂટી ગઈ હશે? 8. તો હવે કઈ સંખ્યા આવશે? 9. તો જવાબ આવશે 5.9. એકદમ સરળતાથી ઝડપથી શ્રેણીઓ ગણવા માટે પ્રયત્ન કરવાનો. જો આવો વિચાર ન આવે તો બીજું શું છે? 1.1માં 1.2 ઉમેરો તો 2.3 મળે છે. ફરીથી એમાં 1.2 ઉમેરો તો 3.5 મળે છે. ફરીથી એમાં 1.2 ઉમેરો તો 4.7 મળે છે. તો હવે 4.7માં આપણે 1.2 ઉમેરીએ તો 5.9 મળે છે. જે રીત તમને યાદ આવે એ રીતે તમારે આ શ્રેણી પૂરી કરવાની છે. ત્રીજો પ્રશ્ન તમને આવો કંઈક આપેલો હતો. અપૂર્ણાંક સંખ્યાઓ તમને આપેલી છે. જોવામાં રકમ ખૂબ અઘરી લાગે, પરંતુ હકીકતમાં એકદમ સહેલી છે. આપણે જાણીએ છીએ 1/છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. તો હવે વિચાર કરવો જોઈએ, અંશમાં બધે જ 1 છે તો આપણે અહીંયા પણ જવાબ સ્વરૂપે અંશમાં 1 લખી નાખીએ અને છેદમાં 1, 1 તેરી 3, 3 તેરી 9, 9 તેરી 27 અને 27 તેરી 81. કાંઈ પણ ગણતરી વગર આખી શ્રેણી પૂરી થઈ ગઈ. અમુક વસ્તુ એવી હોય છે કે જેની ઉપર આપણે નજર કરીએ ને ત્યાં આપણને ખબર પડી જાય કે આ સંખ્યાઓ છે એ આવી રીતે એકબીજા સાથે સંકળાયેલી છે. ઘણી વખત અમુક મોટી મોટી એવી રકમ હોય કે ગુણાકાર કરવામાં સમય બગડે, સરવાળા બાદબાકી કરવામાં સમય બગડે અને અમુક પ્રશ્નો એવા આપી દીધા હોય કે કાંઈ ગણતરી ન કરવી પડે, સીધો જવાબ આવી જાય. પણ પ્રેક્ટિસ જરૂરી છે. દરરોજનું કામ દરરોજ કરો, પ્રેક્ટિસ કરો, સતત આની વિશે વિચાર્યા કરો, ત્યારે તમે શ્રેણી છે એ સોલ્વ કરી શકશો. કેટલો સરળ દાખલો હતો! જોવામાં ખૂબ અઘરો લાગ્યો, પરંતુ ગણવામાં એકદમ સરળ હતો. પછીની શ્રેણી જોઈએ. અંશની વાત પહેલાં કરીએ. 1, 3 પછી આપણે સંખ્યા શોધવાની છે 7 અને 9. તો આ તો બધી એકી સંખ્યા છે. 1, 3 તો પછી શું આવશે? આની જગ્યાએ અંશમાં 5 આવશે. 5 છૂટી ગયા છે તેથી લખ્યા. અને પછી 7 અને 9 અંશની સંખ્યા આપણને મળી ગઈ છે. છેદમાં શું છે તે જોઈએ. 2 દુ 4 અને 16 દુ 32. બેની સાથે ગુણાકાર જ છે. તો 4 ગુણ્યા 2 કેટલા થશે? 8. અને 8 દુ 16 મળી ગઈ શ્રેણી. તો જવાબ આપણને શું મળ્યો?
5/8 પરીક્ષામાં પૂછાયેલા જ આપણે દાખલા કરીએ છીએ. તો તમે વિચાર કરી લો કે કેટલી જગ્યાએ આપણે વિચાર કરી અને આ જવાબ લખવાના હોય. ક્યારેય તમારે ડરવાનું નથી, માત્ર ને માત્ર તમને આવડે છે એવું ધારી અને જવાબ લાવવા માટે પ્રયત્ન કરવાના છે. 5મો પ્રશ્ન મેં તમને ઓપ્શનવાળો આપેલો હતો. 3 સંખ્યાઓ આપી છે: 12, 144, 1728 અને તમારે ચોથી સંખ્યા છે એ શોધવાની છે. હવે આ બે સંખ્યાની તો આપણને ખબર જ છે, 12 ગુણ્યા 12 કરીએ એટલે 144 થઈ જાય, પણ આ સંખ્યા આપણી માટે નવી છે. તો 144 ગુણ્યા 12 આપણે કરી જોઈએ. આની સાથે આપણે 12નો ગુણાકાર કરીએ તો 144 મળે છે. તો 144 સાથે 12નો ગુણાકાર કરીએ તો આ સંખ્યા મળે છે, જોઈએ. 144 ગુણ્યા 12, 4 એકા 4, 4 એકા 4, 1 એકા 1, 4 દુ 8, 4 દુ 8, 2 એકા 2, 8. 12નો બગડો, વધી 1, 4 ને 2 6 ને 1 7 અને 1 મળી ગઈ. 144 સાથે 12નો ગુણાકાર કરતાં આ સંખ્યા આપણને મળી જાય છે. તો હવે આ સંખ્યા સાથે આપણે માત્ર ને માત્ર 12નો ગુણાકાર કરવાનો રહ્યો, જેથી માગેલી સંખ્યા આપણને મળી જશે. જોઈએ. 8 એકા 8, 2 એકા 2, 7 એકા 7, 1 એકા 1, 8 દુ 16નો છગડો વધી 1, 2 દુ 4 ને 1 5, 7 દુ 14નો છગડો વધી 1, 2 એકા 2 ને 1 3, 6, 13નો તગડો વધી 1, 4 ને 2 6 ને 1 7, 10 ની 0 વધી 1, 20,736. તો ઓપ્શન કયો આવશે? 20,736. આ આપણો જવાબ છે. એમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું, ભૂલથી 20,376 ન થઈ જાય. આ બધી સંખ્યાઓ આગળ પાછળ કરી અને તમને ડર લાગે એટલે આવો ઓપ્શન પસંદ કર્યો છે. એટલે જ્યારે તમે ઓપ્શન સિલેક્ટ કરો ત્યારે ખાસ જોવાનું, 736વાળો જ ઓપ્શન હું પસંદ કરું છું ને, એ પણ તમારે સાથે સાથે ધ્યાન રાખવું પડશે. 6થો પ્રશ્ન તો એકદમ સહેલો છે. 11 ગુણ્યા 11, 121. આપણે જાણીએ છીએ 121 છે 11નો વર્ગ છે અને 1331 એ 11નો ઘન છે. એ તો આપણને ખબર જ છે. તેથી 11ની સાથે 11 ગુણવાથી 121 મળે છે. 121ની સાથે 11નો ગુણાકાર કરવાથી 1331 મળે છે. તો આ તો સિમ્પલ જ છે. 1331ની સાથે ફરીથી 11 ગુણવાના છે, બાકી કાંઈ કરવાનું નથી. 0, 1 એકા 1, 3 એકા 3, 3 એકા 3, 1 એકા 1, 1 એકા 1, 3 એકા 3, 3 અને 1. સરવાળો કરીએ. 1, 4, 3 ને 3 6, 4, 1, 14,641. 14,641 એ ઓપ્શન છે એ આપણું સાચું છે. 7મો પ્રશ્ન તમને આવું કંઈક આપેલો હતો. 7, 11, 13, 17 એકદમ સહેલી શ્રેણી છે. આવી શ્રેણી ન આવડે તો પછી આપણે NMMSને લાયક નથી એવું સમજી લેવાનું. બધી જ સંખ્યાઓ તમે જુઓ તો અવિભાજ્ય સંખ્યા છે. પરીક્ષામાં આટલું સહેલું પૂછાય અને માર્ક ન આવે તો પછી આપણે ઘણી ઓછી મહેનત કરી છે એમ સમજી લેવાનું. અવિભાજ્ય સંખ્યાઓમાં 7, 11, 13, 17 તો પછી શું આવશે? 17 પછી 19 જ આવે. જવાબ આવશે 19. નવી શ્રેણી લઈએ. 5, 30, 180, પ્રશ્નાર્થ 6,480. આવી શ્રેણી તમને આપેલી છે. ચડતા ક્રમમાં સંખ્યાઓ છે અને ખૂબ ઝડપથી વધારો થાય છે. એનો અર્થ એવો કે ગુણાકાર કરવાનો છે. તો 5 ગુણ્યા 6 કરીએ તો 30 મળે છે.
30 ગુણ્યા 6 કરીએ તો 6 તેરી 18, 180 મળે છે. તો એવું આપણે ધારીએ કે 180 ગુણ્યા 6 કરવાના છે. 8 6 48નો આઠડો, વધી 4, 6 એકા 6 ને 4 10, 1080. માત્ર લખીને મૂકી નથી દેવાનું, 1080ની સાથે ફરીથી 6 આપણે ગુણી જોઈએ. 1080 ગુણ્યા 6 0, 8 6 48 અને 6 એકા 6 આવી જાય છે. એનો અર્થ એવો કે આ જવાબ આપણો સાચો છે. પછીની શ્રેણી લઈએ. 25, 36, 49, પ્રશ્નાર્થ અને 81. એકદમ સરળ શ્રેણી છે. 5નો વર્ગ છે, 6નો વર્ગ, 7નો વર્ગ અને 9નો વર્ગ છે. તો આ જગ્યાએ શું હશે? 8નો વર્ગ હશે. તો 8નો વર્ગ 64. તો આપણને જવાબ મળે છે 64. છે ને એકદમ સહેલી. નવી શ્રેણી લઈએ. 64,000, 27,000, 8,000 અને પ્રશ્નાર્થ. સંખ્યા જોઈએ ત્યાં જ ખબર પડી જાય કે એકદમ સહેલી શ્રેણી છે. 64 એટલે 4નો વર્ગ, 4નો ઘન. 27 એટલે 3 તેરી 9 તેરી 27, 3નો ઘન. અને 8 એટલે 2નો ઘન. તો હવે હશે 1નો ઘન. ચોકે ચોકે 16 ચોકું 64, 3 તેરી 9 તેરી 27, 2 દુ 4 દુ 8, 1નો ઘન તો 1 થશે. અને પાછળ 1 શૂન્ય હોય તો 3 શૂન્ય લગાવવાના. આવી રીતે ઝડપથી ગણવા માટે આ ટ્રીક અપનાવવાની, અથવા તો તમને સીધો વિચાર આવી જાય તોય કોઈ વાંધો નથી. 40નો ઘન, 4નો ઘન 64, 1 શૂન્ય છે તો તેનો ઘન 3 શૂન્ય થાય. એવી જ રીતે 30નો ઘન, તો 3નો ઘન 27 અને શૂન્ય 1 છે તો 3 શૂન્ય થાય. 2 છે તો 20નો ઘન કરીએ તો 2 છે તો 2નો ઘન 8 અને 1 શૂન્યનો ઘન 3 શૂન્ય થાય. તો એવી જ રીતે હવે 10 લેવા પડે. 40, 30, 20 અને 10. તો 10 માટે 1નો ઘન 1 થાય અને 1 શૂન્ય છે તો 3 શૂન્ય એના જવાબ આવી જાય. એકદમ સરળતાથી તમે કરી શકો. પણ આવું બધું શૂન્યવાળું લખવામાં સમય ન બગાડવો હોય તો માત્ર સંખ્યા લઈ અને તમે ઝડપથી આગળ વધી શકો. આપણે કોઈ ગણતરી તો ત્યાં બતાવવાની નથી, એટલે ઝડપથી તમે વિચાર કરી અને આગળ કરી શકશો. પછીની શ્રેણી લઈએ. 21, 23, 27, 33 અને પ્રશ્નાર્થ. એકબીજાની નજીકની જ સંખ્યાઓ છે, ચડતા ક્રમમાં છે, એટલે સરવાળો હશે તેમ ધારી અને આગળ વધીએ. 21માં 2 ઉમેરીએ તો 23 મળે છે. 23માં કેટલા ઉમેરીએ તો 27 મળે 4. તો 27માં કેટલા ઉમેરીએ તો 33 મળે 6. તો હવે વિચાર કરો તો નવી સંખ્યા માટે 2, 4, 6 અને હવે આપણે ઉમેરવા પડે 8. તો 33માં 8 ઉમેરીએ તો 41 આપણને મળે. આ આપણો જવાબ છે. એકદમ સરળતાથી ફટાફટ હવે તમને આવડી ગયું હશે. સંખ્યા શ્રેણીમાં આપણે હવે આ છેલ્લો દાખલો કરીએ છીએ. 2, 6, 12, પ્રશ્નાર્થ અને 30. ચડતા ક્રમમાં સંખ્યા છે એટલે સરવાળો હશે એવું આપણે ધારીને આગળ ચાલીએ. 2 + 4 6 થાય. 6માં આપણે 6 ઉમેરીએ તો 12 થાય. આ સંખ્યા આપણે શોધવાની છે. તો 4 અને 6 ઉમેર્યા છે તો ઉપરની જેમ જ હવે આપણે 8 ઉમેરવા પડશે. તો 12 + 8 કેટલા મળે છે 20. 20 લાવ્યા પછી પાછું જોવાનું આપણે. 4, 6, 8 છે તો પછીની સંખ્યા બેકી 10 છે. તો આ બેકી સંખ્યા આમાં ઉમેરીએ તો 20 + 10 30 આપણને મળી જાય છે. એનો અર્થ એવો કે આપણે જે 20 સંખ્યા લખી એ સંખ્યા સાચી છે.
વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે શ્રેણીના દાખલાઓ ગણ્યા તેમાં ખૂટતું પદ શોધતા હતા. આખી શ્રેણી આપેલી હોય અને કોઈ જગ્યાએ પ્રશ્નાર્થ કરેલો હોય તો પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા હશે, કયો જવાબ હશે તે આપણે શોધતા હતા. ક્યારેક ક્યારેક પરીક્ષામાં શ્રેણીનું ખોટું પદ શોધવાનું પણ પૂછાય છે. આખી શ્રેણી તમને આપી દીધી છે. આ શ્રેણીમાં એકાદું પદ છે એ ખોટું છે, તે ખોટું પદ કયું છે તે તમારે શોધવાનું છે. તો અત્યારે હોમવર્કમાં તમને હું અમુક દાખલાઓ આપું છું. આવતા લેક્ચરમાં આપણે એ દાખલાઓ સોલ્વ કરવા માટે પ્રયત્ન કરશું. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હું અત્યારે તમને આપી રહી છું. પહેલો પ્રશ્ન છે, ABCDના આધારે શ્રેણી તમારે પૂર્ણ કરવાની છે. ADGKM આ શ્રેણી આપેલી છે અને આ શ્રેણીમાંથી કયું પદ ખોટું છે તે તમારે પસંદ કરવાનું છે 4 ઓપ્શનમાંથી. બીજી શ્રેણી આપેલી છે MOQSV અને આ શ્રેણીમાંથી કયું પદ ખોટું છે તે તમારે ઓપ્શનમાંથી પસંદ કરવાનું છે. આ પણ પરીક્ષામાં પૂછાયેલું છે. ત્રીજી શ્રેણી આપેલી છે BEIMT. ખોટું પદ શોધી અને ઓપ્શનમાંથી તમારે પસંદ કરવાનું છે. ચોથી અને પાંચમી શ્રેણી પણ મેં અહીં આપેલી છે અને ઓપ્શનમાંથી કયું પદ ખોટું છે તે તમારે વિચારીને પછી પસંદ કરવાનું રહેશે. આ 5 પ્રશ્નો છે એ પરીક્ષામાં અત્યાર સુધીમાં પૂછાયેલા જ પ્રશ્નો મેં તમને આપ્યા છે. ક્યારેક કદાચ સંખ્યાવાળા પણ પ્રશ્નો તમને પૂછી લે કે આમાંથી તમે ખોટું પદ પસંદ કરો. તો અહીં મેં 6થો પ્રશ્ન છે એ પરીક્ષા સિવાયનો તમને આપેલો છે. 121, 143, 165, 186, 209 આવી શ્રેણી તમને આપેલી છે અને તમારે એમાંથી ખોટું પદ કયું છે તે શોધવાનું છે. એવી જ રીતે સંખ્યા શ્રેણીમાં પણ એક પદ મેં ખોટું મૂકેલું છે. 7મી અને 8મી શ્રેણી છે એમાં તમારે ખોટું પદ શોધવાનું છે. આ પરીક્ષામાં પૂછાયેલા દાખલા નથી. પરીક્ષામાં માત્ર આગળના 5 પ્રશ્નો છે ABCD વાળા જે શ્રેણી સ્વરૂપે તમારે ગોઠવેલ આપ્યા હતા તે પરીક્ષામાં પૂછ્યા હતા. આવું પૂછી શકે. નવમી શ્રેણી તમને આપેલી છે. રકમ લખી લો અને ઘરે દાખલા ગણવા માટે પ્રયત્ન કરજો. હોમવર્કનો આ છેલ્લો પ્રશ્ન આપું છું તમને. ખોટું પદ શોધવાનો પણ આ છેલ્લો પ્રશ્ન તમને આપું છું. આ 10 પ્રશ્નો આપણે આવતીકાલના લેક્ચરમાં સોલ્વ કરીશું. ખોટું પદ શોધવાની જે શ્રેણી છે તેનો વિભાગ અહીં આવતીકાલે પૂર્ણ થશે અને પછીના લેક્ચરમાં આપણે કંઈક નવું શીખીશું. વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી તમે મારા લેક્ચર જોતા હશો. તમને હવે મારી ટ્રીક સમજાઈ ગઈ હશે. ખૂબ સરળ રીતે હું તમને સમજાવવા માટે પ્રયત્ન કરું છું. ધોરણ 8માં ભણતા અન્ય બાળકોને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો. તેની સાથે મારા લેક્ચરમાં જોડાઈ શકો છો અને ઘરે તેને પ્રેક્ટિસ કરવા માટે પણ સમજાવી શકો છો. જેટલું શક્ય હોય એટલું સરળતાથી હું તમને શીખવવા માટે પ્રયત્ન કરું છું. આટલું સરળતાથી તમને કોઈ નહીં સમજાવે. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો.